નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રી ડુંગરાણી મંગલમૂર્તિ વિદ્યાલય મહુવાની અંદર તમારા સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે લેક્ચર નંબર 16 જોવાનું છે. 13મા લેક્ચરની અંદર આપણે થોડા સ્વાધ્યાયના દાખલા લેક્ચર આજે આપણે જોઈ બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ બરાબર છે. આની અંદર આજે આપણે કોઈ નિયમિત વર્તુળાકાર ગૂંચળુંની બદલે નિયમિત ગૂંચળા પર અથવા તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ગૂંચળા પર લાગતું ટોર્કનું સૂત્ર જોશે. નિયમિત ગૂંચળા પર લાગતા ટોર્ક, એટલે ખબર છે ટોર્ક એટલે કે ટાઉ નું સૂત્ર આપણે તારવવું છે બરાબર છે. તો પહેલા તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ હોવું જોઈએ બરાબર છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું એક ગૂંચળું, એની ઉપર લાગતું ટોર્ક. તો પેલા નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કઈ રીતે કરવું, તો એની માટેની ટેકનિક તમારી પાસે હોવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, નિયમિત ચુંબકીય ક્ષેત્ર કે અચળ ચુંબકીય ક્ષેત્ર કે તો એક જ રીતે ઉત્પન્ન કરી શકાય. આપણી પાસે એક બાજુ નોર્થ ટુકડો એટલે કે ચુંબક આપણે પાસે જે હોય મેગ્નેટ ચુંબક એનો n છેડો અને બીજી બાજુ મિત્રો ચુંબકો એનો મોટો જબર s છેડો તમે મૂકો તો એની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકે. એ કેવું થાય, તો વિદ્યાર્થી મિત્રો એ ચુંબકીય ક્ષેત્ર જે છે એ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. તો આપણે જોઈએ અહીં જરા ખાસ કે હું એક છેડો જે છે અહીંયા બરાબર છે, આપણે એક જે છે એ છેડો કયો લઈ લઈએ, તમે કયો, તો એક લઈ લઈએ આ n પટ્ટો બરાબર છે. ધીસ ઇઝ n અને અહીંયા તમારે કયો મૂકવો પડે, તો સીધો જ s મૂકવો પડે કે નહીં, તો અહીંયા આપણે s મૂકી આલો. ઓકે, ને આ જે છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે s પટ્ટો મોટો છે, બાર ચુંબક મોટો મૂકવાનો છે આપણે બરાબર છે. આ જે છે s છે એટલે n અને s. તો આના લીધે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય, તો સ્વાભાવિક છે કે આ રીતે જે છે પ્રસ્થાપિત થશે. કોણ, b. તમને ખબર છે b ની દિશા કઈ દિશામાં હોય, પેલા કયો આપણે આવી ગયું છે કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ n માંથી ઉત્પન્ન થઈ s માં જાય, પછી s માંથી આખો વર્તુળાકાર ગૂંચળું વળે, પણ એ વાત અલગ છે. આ તો આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરી રહ્યા છીએ. ધારો કે આ જે છે b ની ડિરેક્શન આપણે દર્શાવી દીધી, આ b થઈ ગયું. ઓકે, હાલો, ઓકે, ડન. હવે આ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કોને મૂકવાનું છે, તો પ્રશ્ન જે છે ગૂંચળાને. તો એની ઉપર ટોર્ક લાગે એટલે આપણે એક ગૂંચળું મૂકવું છે આમ મસ્તી. ઘણા કે તવેથા જેવું લાગે છે, મોટો જબર તવેથો હોય એની જેવું મૂકો છો તમે. આમ તો લાગે તો એવું જ છે, પણ આ તવેથો નથી ભાઈ. એક્ઝેક્ટલી આ જે છે એ શું છે, એક્ઝેક્ટલી લંબચોરસ ગૂંચળું મૂકીએ છીએ, તો ચોરસ ગૂંચળું મૂકીએ આપણે. તમે લંબચોરસ પણ કહી શકો, તવેથા જેવું લાગે ને. અથવા ઘણા કહે છે બોલો સિતાર ગિતાર જે કઈ હોય હું વગાડવાનો આવે એવો આકાર તમે કરી કાઢો છે બરાબર છે. એવું કઈ માનવાનું છે. અહીંયા જે છે મિત્રો સ્લીપ રિંગ બે મૂકવાની છે, તમને ખબર પડવા મળશે ધીમે ધીમે કે આ શું કરવા માંગે છે. એની નીચે એક્ઝેક્ટલી જે છે બ્રશ મૂકવાના છે કાર્બન બરાબર છે. અહીંયા એક બ્રશ મૂકી દઈએ આપણે. પછી બ્રશની હારે એક બેટરી મોટી જબર જોડીએ છીએ, સપ્લાય વોલ્ટેજ જેને કહેવાય બરાબર છે. થનચણ અહીંયા રાખીએ છીએ એક્ઝેક્ટલી. આની લંબાઈ હું l કહું તો આની લંબાઈ મારે b કેવી પડે. આની લંબાઈ તો l હોય તો આની સામે લંબચોરસ હોય એટલે l જ થાય કે નહીં, તો આને શું થાય લંબાઈ આ ભાગે b જ થાય. એટલું ફાઇનલ થઈ ગયું તમારે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે પ્રવાહ આ રીતે ડિરેક્શનમાં હોય છે. આમ પ્રવાહ અહીંયા આમ વહે, અહીંયા પ્રવાહ આમ વહે, અહીંયા પ્રવાહ જે છે આમ વહે, અહીંયા પ્રવાહ જે છે આમ બરાબર છે. અહીંથી આમ પ્રવાહ રેડી. આ પ્રવાહ લીધો ને દિશા બરોબર છે ને. ઓકે, હવે ડન થઈ ગયું. હવે રેડી છે, એક્ઝેક્ટ રેડી છે. કઈ ડાઉટ છે? ડાઉટ છે ભાઈ? નથી. ઓકે, સારું કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણી ચર્ચા શરૂ થાય છે કે આ એક્ઝેક્ટલી ગૂંચળું જે છે હશે કેવું, તો એ આમ હશે એક્ઝેક્ટલી. આ ટેક્સ્ટ બુક તમને દેખાય એમ આમ ચુંબકીય ક્ષેત્રનો એક ભાગ અહીંયા એટલે કે આ s જે છે આ મારો હથેળી જે ભાગ છે s, અહીંયા જે છે n s, આ જે છે એ તમારું ગૂંચળું. એને આ કોર જે છે બધી લઈ લો. આ ટેક્સ્ટ બુક ની જો તમે કોર ધારી લ્યો તો એક્ઝેક્ટલી તમારે થઈ જાય ગૂંચળું આવડવા.
એ ત્યારે એક આંટાનું છે, તમે n આંટાનું પણ લઈ શકો, કોઈ ના પાડે નહીં, કોઈ ના ન પાડે. ત્યારે એક આંટો જ છે. કોઈ પૂછે તો અત્યારે કહી દેવાનું કે અત્યારે શરૂઆતમાં એક આંટો છે, પછી n આંટા હોય તો એક આંટામાં પરવા આવ્યો હોય તો n આંટામાં કેટલો હોય તો n હોય, એમ સીધી વાત થઈ જાય. અને આપણને n આંટાને કારણે ઉત્પન્ન થતું ચુંબકી ક્ષેત્ર પછી મળે. બરાબર છે. પહેલા તો આપણે આ જોવાનું છે ખાલી, પછી આપણે અંદર જઈશું હજી. હો, આ સ્લીપ રિંગો શું હોય કે બેરિંગ જેવું હોય, એમ એમ રીંગો રહે, રીંગો ફરશે નહીં. આ ગૂંચળું જે છે આમ થશે, એ મોટો થશે. હું તમને કહીશ આ એક્ઝેક્ટલી વર્ક શું કરશે એ તમને ખબર ન હોય. આ વર્ક જે છે એ જે તમારે ડીસી મોટર્સ આવે છે, તમે અહીંથી પ્રવાહ નાખો તો આ જે છે આખે આમાં અંદર ગૂંચળું ફરતું હોય છે. આ તમે જો તાર હોય ને ગૂંચળાના, તમે જોયું હોય તો અંદર વાઇન્ડિંગ કહેવાય. એ વાઇન્ડિંગ કઈ રીતે કરેલું હોય, વાયરનું વાઇન્ડિંગ એટલે ગૂંચળા પાડેલા હોય. પછી આ પંખો જે છે ને એની અંદર એક્ઝેક્ટલી આવું વર્ક થતું હોય છે. એની અંદર ચુંબકી ક્ષેત્ર આ જે છે એ અલગ રીતે ઉત્પન્ન કરીએ છીએ. અહીંયા બે ટુકડા નથી મૂકતા આપણે. બરાબર છે. જો બધા મૂંઝાતા નહીં, આ બધું ક્યાંથી આવી ગયું એમ ઘણા પૂછે પાછા. આમાં વિદ્યાર્થી મિત્રો વચ્ચે જે છે ને એક્સલ આવે, મોટો જબર રોડ. તમે જોતા છો ડીસી મોટર એટલે કઈ મોટર ઘણા પૂછે. ડીસી મોટર એટલે વિદ્યાર્થી મિત્રો જે ઘેરે કંઈક આવા થોડાક શેપ આકારની, તમારે ક્યાં જો ઘરઘંટી હોય તો ઘરઘંટીમાં જે જોડેલી હોય તે ઘરઘંટી તો ઠીક છે, હાલો ઓકે ડન છે. એની સિવાયની મોટર આપણે બીજી જોઈએ. કઈ જોઈએ તો દરજી હોય તો દરજીના ઘરે પણ જે સંચો હોય, કપડા સીવવાનું સિલાઈ મશીન છે ને કહેતા હોય આપણે, ઘણા સંચો કહેતા હોય છે. તો એની અંદરની જે મોટર છે એ પણ આ જ વર્ક કરે છે. અંદર કામકાજ આખી ફરે છે. એ ફરે છે એટલે કે આ જે છે એ ખરેખર શું કરે તો વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જા માટે કાર્ય કરે. યાંત્રિક એટલે કોઈ પૂછે તો કાર્ય થઈ જાય. વિદ્યુત તો ખબર જ છે, આપણે અહીંથી વિદ્યુત આપીએ છીએ, પ્રવાહ આપ્યો છે તો એ ફરશે. એનાથી શું થશે તો યંત્ર ચાલશે. આખું ચાલશે કે નહીં? કયું યંત્ર ચાલશે? મશીન, સિલાઈ મશીન અથવા તો સંચો જે આપણે કહીએ છીએ. વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું. પછી ઘણા વિદ્યાર્થી પાછા પ્રશ્ન પૂછે, હે સાહેબ એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે એ પાકું ચાલો, પરંતુ ઘણા દરજી જે છે એમને પગથી જ સીવતા હોય તો એ યાંત્રિક ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં જ રૂપાંતર કરે, બીજું કાંઈ ન કરે. કેમ કે આપણે જે કાર્ય કર્યું છે, બળ લગાડ્યું છે સંચા ઉપર, પગથી લગાડીશું ને બળ, એનું રૂપાંતર કરશે એ શેમાં તો યાંત્રિક ઉર્જામાં જ રૂપાંતર કરશે. એ કઈ નવીન ઉર્જા નથી આવી, એ ઉર્જા આપણી વેસ્ટ થઈ છે, આપણી વપરાણી. પછી તમને ભૂખ લાગે કે નહીં તો એ આપણી ઉર્જાનો ઉપયોગ કર્યો છે. કોણે? તો એ સિલાઈ મશીન. બીજું એમાં નવીન કાંઈ છે તમને આટલું સમજાઈ ગયું. બરાબર છે. અહીંયા આપણે બેટરી હવે આના ઉપર લાગતું બળ આપણને ખબર છે કે એ સૂત્ર આવું કઈ હતું, IL ક્રોસ B. યાદ છે બધાને? ઓકે. તો ભાગ કેટલા? હવે 1 ભાગ 2 ભાગ 3 અને 4 પાર્ટ્સ થયા આપણી પાસે. કુલ આપણી પાસે ભાગ થયા મિત્રો 4. હવે ત્યાં જે છે ને એ જે નામ આપ્યું હોય એમણે એ ત્યાં સપોઝ ધારી લો કે એને અહીંયા L આપ્યો હોય તો ત્યાં L મૂકવાનો, આપણને કઈ વાંધો નથી. અહીંયા B આપ્યો તો અહીંયા B મૂકવાનો, આપણને કઈ વાંધો નથી. એ કઈ ગોખવાનું ન હોય કે અહીંયા L મૂકવાનો અહીંયા B મૂકવો. હું ગોખતો નથી. પેલા કહી દઉં છું. હવે પરવા આમ છે તો ધારો કે આટલો ટુકડો હું આ ભાગ લઉં તો અહીંયા જે છે એ મારે આ ભાગે મારે પરવા ખંડ કઈ દિશામાં છે તો આમ થાય કે નહીં? ઓકે ચાલો સારું છે. બરાબર છે. આયા આમ ગયો, B આમ છે એટલે તમારે બળ ક્યાં લાગશે તો ડાબા હાથનો ફ્લેમિંગ નો નિયમ રાખવાનો. પહેલા હું ભાગ આને કહી દઉં ABCD. રેડી? એટલે કે AB ભાગ અથવા તો ટુકડા પર લાગતું બળ ફ્લેમિંગ ના ડાબા હાથ નિયમ મુજબ મળે. કોને મળે? આપણને મળે ભાઈ. તો B કઈ દિશામાં છે? તો B આ દિશામાં, એટલે x અક્ષમાં આ B, આ I.
તો f આપણે મેળવો એટલે b આ આંગળી જેસી b આ મોટી આંગળી જેસી આ યાદ છે ને તો b i આ અંદર એટલે બળ ક્યાં લાગશે નીચે લાગશે એટલે કે અહીંયા જે બળ લાગશે એ લાગશે આમ નીચેની બાજુએ એને આપણે કહી દઈએ F1 F2 જે કાંઈ કેવું હોય ધારો કે F1 કહીએ રેડી એટલે અહીંયા તમને આમ દેખાય છે ને બદલે આમ દેખાડે એટલે તમને મજા આવે હાલો F પણ એ નીચેની બાજુએ છે અહીંયા 3D માં ન દોરી શકાય આ આર્મ એક્સેલ્સ આ ભાગ જે છે મિત્રો એટલે કે અહીંયા એટલે કે આ ભાગ થાય અહીંયા બળ જે છે આમ લાગે છે નીચેની તરફ બરાબર છે ઓકે તો F1 is equal to IL સદિશ ક્રોસ b નું b એમ નામ લઈશું આપણે ચુંબકી ક્ષેત્ર કેવું છે નિયમિત b છે હવે આનું મૂલ્ય લઈએ એટલે કે આની દિશા કેવી તો કઈ કહીએ કે નીચેની બાજુ એટલે શું કહેવાય માઈનસ જે કહેવાય કે દિશા કહેવાય તો મૂલ્ય લઈએ એટલે F1 બરાબર અહીંયા માનક લેશું અહીંયા માનક આવે કે ILB sin θ ક્રોસ એટલે શું આવશે sin આવશે ખૂણો કેટલો થશે IL અને b નો તો એ કે સાહેબ અહીંયા જોવો પડે ભાઈ ખૂણો તો જોવો ને તમે તારે આ IL અને આ b બેની વચ્ચેનો ખૂણો કેટલો આવે વિચારો તો કેટલો થાય 90 થાય કે નહીં જોઈ લો ખાસ તો ILB એટલે કે બિલ sin 90 sin 90 એટલે કે આવશે ખાલી બિલ આપણે ઘરે એવું ખાલી બિલ એટલે F1 ફોર્સ કેટલો આવશે તો આવશે બિલ જેટલું આ એટલું ડન થયું આને કઈક નામ આપી આપણે F1 ડેશ આપી આરો કે હવે આપણે વાત કરીએ તો BC ભાગ પર લાગતા બળની વાત કરવી છે તો એનો અર્થ એમ કે F1 ડેશ ઇઝ ઇક્વલ ટુ IB સદિશ તો છે તે b બરાબર છે આ થાય પૂર્વખંડનો IB b કઈ દિશામાં જો તો એક ક્રોસ b કહીએ આપણે પેલા આમ કહીએ આનું મૂલ્ય લઈ લે કે આ b sin θ આવે કે નહીં હાલો દિશાની પછી વાત કરીએ બળ લાગશે જ નહીં કેમ કે તમે આમાં આમ હોય ને બધાનો એંગલ 90 થવો જોઈએ અહીંયા જો તો b આમ છે IB આમ છે આ બેનો એંગલ 90 થાય નો થાય કેટલો એંગલ થાય વિદ્યાર્થી મિત્રો કોઈ કહેશો આ BC ભાગ અને આ ચુંબકી ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો કેટલો થાય બધા ગાંડા હોય એને ખબર પડે બે સમાંતર છે જો તો બે દિશા એક સરખી છે આમ હોય તો 180 થાય આમ હોય તો 0 થાય એટલે સીધી જ વાત છે ખૂણો થાય 0 sin 0 બરાબર જવાબ નો શાખાનો 0 અહીંયા બળ નહીં લાગે હું આમ શેકું છું એનો અર્થ એવો છે કે બળ લાગતું નથી એવું દર્શાવું છું હો આપણે મેળવવું છે ટોર્ક એટલે તમને બધાને ખબર છે કે ટોર્કનું સૂત્ર કંઈક આવું છે R ક્રોસ F એટલે કે બે વચ્ચેનું લંબ અંતર અને બળને તમે ગુણાકાર કરો ને એટલે તમને ટાવ મળે એટલા માટે હું આ બધું કાર્ય કરી રહ્યો છું ભાઈ બીજું કાંઈ નવીનતમ છે નહીં F1 ડેશ 0 આવ્યો હવે આપણે વાત કરીએ કયો ભાગ આવ્યો પાછો તો CD ભાગ પરનું બળ હું F2 કહું તો F2 બરાબર પાર્ટ્સ કેવો છે તો IL જ છે કે નહીં હાલો IL તો IL કઈ દિશામાં આવશે તો આ દિશામાં એટલે બહાર તરફ IL તો IL ક્રોસ B તો ખબર જ છે B ની દિશા કઈ છે તો આમ છે જો એક વસ્તુ બીજું કઈ IL ની દિશા બહાર તરફ એટલે કઈ દિશા કહેવાય તો J એટલે કે K કહેવાય કે નહીં પ્લસ Z કહેવાય ને Z અક્ષ ને B કઈ દિશામાં છે તો ઓબ્વિયસલી I અક્ષમાં જ છે તો K ક્રોસ I એટલે શું આવે જવાબ તો એ J આવે કે નહીં અહીંયા તમે જુઓ તો આની દિશા છે I હેટ ને આની દિશા I હેટ છે જો તો બેયની અહીંયા I હેટ છે કે I ક્રોસ I એટલે શું જવાબ આવે 0 આવે કે નહીં એટલે આ બળ 0 થઈ જાય જો તમે સદિશોના સદિશ ગુણાકાર અને એ રીતે વાપરવા માંગતા હો તો મને કાંઈ તકલીફ નથી ભાઈ તમને કાંઈ તકલીફ ન જોવી જોઈએ અહીંયા પણ વાપરી શકાય જો હમણાં સમજાવીએ આ તો મેં આખી દિશા આખાની કહી દીધી છે આખાની નો કેવી તો જો IL ની દિશા કઈ છે તો ઉપરની બાજુ અંદર શું હોય તો માઈનસ કે હોય કે નહીં જો તો અંદર એટલે આ દિશા કઈ અંદરની તો એ z અક્ષ માઈનસ થઈ ગઈ b કઈ દિશામાં છે x એટલે I હેટ કહેવાય કે નહીં તો માઈનસ k હેટ માઈનસ I હેટ સોરી પ્લસ I હેટ માઈનસ k હેટ ક્રોસ I હેટ જો બહુ આવે માઈનસ z આવે કે નહીં જો વિચારીએ તમે તારે I જેને કે સકડું બનાવો સદિશોના સદિશ ગુણાકાર કરો એકમ સદિશોના સદિશ ગુણાકાર કરો બરાબર છે યો નો આવે જો તો કેજો તમે તારે હવે અહીંયા તો j એક આવી ગઈ છે દિશા ખબર પડી ગઈ છે કે j એટલે કે પ્લસ y માં હશે પરંતુ આપણે મેળવી આલો કઈ વાંધો નહીં આપણને કઈ વાંધો છે અહીંયા F2 પેલા મૂલ્ય લઈ લે કે IL B sin θ એંગલ જોઈ લો તો બેનો
એટલે કે IL બાય B આમ આનો એંગલ કેટલો થાય? B આમ છે જો તો આ કે આમ હોય કે ને એક્સલ તો B આમ IL આમ એંગલ કેટલો થાય? ખૂણો 90 થાય. ઓકે તો sin અહીંયા શું આવે? સીધું જ આવે 90 એટલે કે જવાબ આવે પાછું 2. એટલું થઈ ગયું. ઓકે ડન. ચાલો તો અહીંયા સીધું જ આપણે F2 જે છે એની દિશા જોતી હોય તો મળી જાય. પેલા અહીં બિલ લખી નાખીએ આને કહી દઈએ નંબર 2 બરાબર છે. દિશા જોતી છે આની આપણને તો જુઓ તો પહેલા તો આ જે છે B ક્યાં છે? આમ છે. IL ક્યાં છે? તો બાય છે કે નહીં? જો તો બાય બાજુ એટલે આમ. તો અંગૂઠો ક્યાં છે? ઉપરની બાજુ. ડાબા હાથનો ફ્લેમિંગનો નિયમ. અંગૂઠો ઉપર જાય એટલે ફોર્સ ક્યાં લાગે? ઉપર લાગે એટલે અહીંયા આમ દર્શાવીએ કે અહીંયા F શું થશે? 2. રેડી? તો F2 ઉપર F1 નીચે અથવા તો F1 ઉપર F2 નીચે એમાં કઈ વાંધો છે? હવે તમે આમ જુઓ ને તો અહીંયા આખી લાઈન છે. અહીંયા જો ટુકડા છે. હાલો બરાબર છે. એટલે અહીંયા જે છે બળ ન લાગે, ખાલી જગ્યા પડી જાય છે. એ વાત જવા દો. છતાં પણ આપણે બીજી વાત કરીએ કે અહીંયા પ્રવાહ જે છે એ આમ છે કે નહીં? આમ હાલો. ઓકે સપોઝ ચુંબકીય ક્ષેત્રમાં હોય કે ચુંબકીય ક્ષેત્રમાં હોય તો બળ ન લાગે કેમ કે B ઘટક 0 પણ ચુંબકીય ક્ષેત્રમાં છે. પણ આનો ખૂણો જુઓ તો આનો ખૂણો જે છે કેટલો થશે? તો B આમ પ્રવાહ ખંડ આમ એટલે 180 ખૂણો થાય કે નહીં? એટલે અહીંયા તમે એમ કરો કે B sin θ sin 180 જો શું આવે? 0 આવે. એટલે આની ઉપર બળ લાગશે નહીં. એટલે AD પાર્ટ્સ ઉપર અહીંથી આ જ વસ્તુ થશે આ. પણ અહીંયા જે છે એંગલ sin ને બદલે 180 તમે કરો એટલે AD પર બળ નહીં લાગે. હવે બળ કોની વચ્ચે લાગે? ખાલી તો ભાગ જે છે કયો? AB અને CD એનું બળ કેટલું? તો બિલ જેટલું. બિલ ઘેરે જે બિલ આવે લાઈટ બિલ એટલું એટલે બળ લાગે. યો આપણે એ કરી જ નાખીએ. F1 અને F2 નું મૂલ્ય લઈ દે. કઈ દિશામાં મેં તમને કીધું એમ એક ઉપરની બાજુ એક નીચેની તરફ. એક જે પ્લસ જેમાં એક માઈનસ જેમાં લાગે છે. હા હવે મેં જવાબ જે તમારે શરૂ થશે ભાઈ. હવે જુઓ તમે આ બે જે છે બળ જે છે પરસ્પર સમાન અને વિરુદ્ધ દિશાના છે. આ બેને જોડતી એક આપણે રેખા લઈ લઈએ. આ રેડી લઈએ કે નહીં? ઓકે આ બે બળોને જોડતી એક રેખા લો એટલે હું આવું બને કંઈક. જો આમ રેડી. આમાં એંગલ કઈ છે ને ખૂણો કઈ બનાવતા આપણે નથી હો. દિશા એક સમાન જ છે. F2 ઉપર લીધો છે આપણે. F2 ઉપર લઈએ ને F1 નીચે લઈએ. આ કોના જેવું બને? તમે સમજો છો કઈ? આ જે એક્ઝેક્ટલી બને છે કોના જેવું. આનું ક્ષેત્રફળ કેમ છે? આડછેદનું. એ પણ તમે લઈ શકો. જો આમ છે એટલે ઉપરની બાજુ શું આવશે? આનો એરિયો આવશે. આ એરિયા. આનો એરિયાની કઈ આપણે વાત જ નથી. પણ F1 અને F2 જે છે એનું મિડલ પોઈન્ટ આ થાય કે નહીં? એક્સલ એટલે આ મિડલ પોઈન્ટ એટલે આને O કહીએ. અહીંથી ડિસ્ટન્સ કેટલું થાય? તો આ જે છે કેટલું છે? B એટલે B/2. અહીંયા કેટલું થશે? B/2 થશે. સ્વાભાવિક છે કે નહીં? જો તો એટલું ડિસ્ટન્સ કેટલું થાય આખું? તો B થાય કે નહીં? અડધું કેટલું થાય? B/2 B/2. આ જે છે ઈ ઓલા જે વાત થઈ. જો તમે એક બળ આમ લગાડો ને એક બળ નીચે એટલે ઓલા વ્હીલ જે વાત થઈ ગઈ કે આપણે 4 નું સ્ટીયરિંગ હોય આખે આખું મવડું કેમ મળે? સાયકલ નું યાદ કરો. સાયકલ નું તે વાત કરો. સાયકલ નો વૈસલો દાંડલો છે એ વચ્ચે જોડેલો છે. એક આમ ગોળ લગાડો ને એક પાછળ લગાડો તો જ વળે અથવા તો આમ લગાડો તો જ વળે નકર વળે નહીં. તો આ હું રચના કરતા હતા. ચેપ્ટર નંબર આગળ વધો 4 ગતિમાં જાવ ખબર પડે. ટોર્ક ની રચના કરતા હતા. યાદ આવ્યું ને કઈ? ઓકે આપણી પાસે F1 નું મૂલ્ય શું આવ્યું? તો F1 સદિશ નું મૂલ્ય આપણી પાસે આવ્યું B. F2 નું મૂલ્ય શું આવ્યું? B. એટલે બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો છે. થઈ ગયું. આગળ એક સાબિત થઈ ગયું. હું છે ને થોડીક હવે પછીની જે થિયરી છે ને એ તમને અલગ રીતની કરાવીશ હું. એટલે તમે ટેન્શન લેતા નહીં પાછા. બે સમાન મૂલ્યના આપ જો F1 નું મૂલ્ય આપણે અહીંયા લખીએ તો F1 બરાબર શું આવે? તો અહીંયા બિલ આવે. એટલે સમાન મૂલ્ય થાય કે નહીં? F2 લખવાનું મૂલ્ય એટલે શું આવ્યું? બિલ. તો F1 અને F2 ના મૂલ્ય કેવા આવ્યા? સમાન આવ્યા કે નહીં? ઓકે બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું કોઈ પૂછે તો અહીંયા ડિસ્ટન્સ જે છે એ કહીએ કે B છે. ડિસ્ટન્સ B છે. તો તમને ટાઉ નું સૂત્ર ખબર છે ભાઈ? ટાઉ એટલે કે આવું થાય R ક્રોસ F થાય કે નહીં? ઓકે હાલો મને ખબર છે કે ટાઉ બરાબર શું થાય? R ક્રોસ F થાય. અહીંયા ટાઉ કેટલા લાગે? તો આમ જો આપણે પહેલા જે છે ટેક્સ્ટ બુક પ્રમાણે કરીએ પછી તમને જે છે સીધી જ રીતે હું કરાવીશ. કઈ રીતે? આપણે જે 11મા ધોરણમાં પદ્ધતિ કાઢી. હા ઓકે જાવ. ટાઉ બરાબર R ક્રોસ F છે એટલે ટાઉ અહીંયા લખીએ
તો એક તો જો આનો સદિશ આ b આમ લેવું પડે એટલે b/2 આમ લેવું પડે કે નહીં, એ દિશા આમ થાય. ઓકે, હાલો સ્વાભાવિક છે તમારે ખેંચવા યાદ છે ને. આ અહીંથી આમ ઘુમાવો એટલે કે તમારા આંગળા જે છે આમ ઘુમાવો અહીંથી આંગળા એટલે કે r થી f. અહીં r કેટલું છે b/2 છે. આમ આંગળા ઘુમાવો એટલે તમને એ શું મળે? ટોર્ક મળે. તો ટોર્ક ક્યાં એવું? તો બહારની બાજુ. અહીંયાથી એવું કરો તમે કે b/2 તમારે અહીંયા બહાર ખેંચવાનું ના હોય, યાદ છે ને આપણે ખેંચાવતા. તમને જો તો r ક્રોસ f કેમ મળે છે? તો એ કે બહારની બાજુએ જ મળે છે. તો આનો અર્થ શું થાય? ઉલટો બહારની બાજુએ જ આવે છે. ટોર્ક દિશા સરખી છે. હાલો કે ટાઉ બરાબર આને કહી દઈએ આપણે ટાઉ 1. અહીંયા જે સી મળે આપણે એને કહી દઈએ ટાઉ 2. તો ટાઉ 1 પ્લસ ટાઉ 2 આપણે કહી શકીએ. આમાં કોઈને વાંધો હોય તો પૂછી શકો ભાઈ, નો જોવો જોઈએ વાંધો. હવે r ક્રોસ f જે છે અહીંયા જોઈએ એટલે b/2 ક્રોસ f કેટલું છે? તો f1 છે. એ આપણે કરશું બિલ વાર છે. અહીંયા જે છે આપણી પાસે શું છે? r ક્રોસ f છે. એ કેટલું? તો b/2 અને f2 રેડી છે. આટલું થઈ ગયું. હાલો ડન થઈ ગયું ભાઈ. આમાં કોઈ નો મને પૂછો કે અહીંયા r જે છે આવું ટોર્કનું સૂત્ર સામાન્ય આવું છે, તો મેં અહીંયા r ની જગ્યાએ b/2 મૂક્યો. એનો સમજાવવાનું પૂછી લેજો ભાઈ. અહીંયા તે ટોર્કનું સૂત્ર જે છે આપણી પાસે r ક્રોસ f છે, તો અહીંયા તે b/2 લીધો અને f2 લીધો. કોઈ નો સમજાવે તો પૂછી લેવાનું ભાઈ. જો અહીંયા અહીંથી આંગળા જે છે તમે r થી f તરફ ઘુમાવો એટલે આ ત્યાં f અહીંયા છે ને એટલે ટોર્ક આપણે ક્યાં મળશે? બહાર તરફ મળશે. એટલે આ જે છે ટાઉ 1 ની બહાર તરફ. અહીંયા 4 થી f ઘુમાવો એટલે ટાઉ બહાર તરફ. એટલે બેયની દિશા સમાન છે. વિરુદ્ધ દિશાના હોય ટાઉ 1 ટાઉ 2. ટાઉ 1 માઈનસ ટાઉ 2 ટેકલો મુંડો ટાઉ ટાઉ અડધી રોટલી ખાવ ખાવ એ બધા એવું બોલતા. તો એની અંદર જ તે એક ટકલો બહાર એક ટકલો અંદર એટલે જવાબ 1 પ્લસ 1 માઈનસ એટલે જવાબ આવી જાય. જેસે એ હરખા મૂલ્યના બે હરખા માણસો એક વિરુદ્ધમાં ગતિ કરતા હોય એની જે વાત છે બરાબર છે. તો જવાબ શું આવે? તો 0 આવી જાય. હવે પછી વાત આપણે કરીએ. પેલા અહીંયા જોવું બધે તો આપણે ટાઉ બરાબર આવું એક જવાબ મળ્યું અહીંયા. હવે આનું અંદર છે એટલે આ બે ક્રોસ છે એટલે બેયનું પેલા તો મૂલ્ય કરી આનું. ટાઉ નું મૂલ્ય તો અહીંયા મૂલ્ય ભાઈ બરાબર છે. મૂલ્ય લઈયો એટલે કે b/2 f sin θ વત્તા f1 સોરી b/2 f2 sin θ આવ્યું બરાબર છે. હવે ટાઉ બરાબર શું આવશે? તો હવે જોઈએ તો b/2 f1 કેટલો છે મૂલ્ય? બિલ sin θ કેટલો જો તો અહીંયા બે એંગલ કેટલો 90 sin 90 જવાબ શું આવે? એક આવે કે નહીં? યાદ છે cos 90 તો 0 પણ sin 90 તો એકડો. તો એક આવું છે વત્તા b/2 m નું m f2 કેટલો? તો ઈ છે બિલ જેટલો. અને sin θ કેટલો છે એંગલ જો તો બે વચ્ચે 90 sin 90 પાછો કેટલો આવે? 0. તો ઈ જવાબ સોરી sin 90 એક cos 90 તો 0. મગજની અંદર એક આ વસ્તુમાં બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. i સમાન એટલે બે વખત શું થયું? b/2 બિલ 2 ઉડે એટલે તમારે શું આવશે? BIL B. વાહ ભાઈ વાહ. જવાબ તો આવ્યો હોય બિલ બી. અહીંયા શું આવ્યો છે જવાબ? તમે જુઓ આન્સર શું આવે છે? બિલ બી તો આવે જ છે. ઓ ભાઈ આવે છે. તો a b b a આવ્યો. ઓકે. હવે એક વસ્તુ બીજું છે ભાઈ. આમાં LB તમને કઈ LBW નથી કહેતા. ક્રિકેટ અત્યારે IPL હાલે છે જોતા નહીં ભાઈ. મારે જઈશું જે કામ કરવાનું છે એ કરજો. ઘણા જે છે IPL માં રસ ધરાવે છે મને ખબર છે ભાઈ, પરંતુ આપણે અત્યારે જરૂરી ધોરણ છે. ખૂબ મહત્વનું સ્ટાન્ડર્ડ છે બહારનું. અત્યારે જો મજા કરશો તો પછી ભવિષ્યમાં IPL જોવામાં તમને રસ પડશે. પણ અત્યારે જો તમે નહીં ભણો તો પછી મજૂરી કરશો તો IPL જોશો ક્યાંથી તમે? અત્યારે ભણશો સારી એવી નોકરી મળશે તો IPL નો સમય મળશે તમને ભાઈ. બરાબર છે. તમે સારું કમાતા છો તો. પરંતુ જો અત્યારે દિવસે રીતે ઘર વર્ક નહીં કરો, કાર્ય નહીં કરો તો પછી IPL ક્યાંથી જોશો? હજી તમે સમજો ખાસ આ બધું. તમને અત્યારે તો બધું મજા આવતી હોય એમાં તમને મજા આવે, પરંતુ ભવિષ્યમાં એ તમારા માટે ખૂબ જ ભયાનક પરિસ્થિતિ સર્જી શકે છે. કઈ નહીં, આપણે L ક્રોસ B જોઈએ એટલે કઈ જુઓ તો આ જે છે B ભાગ, આ જે છે L ભાગ. તો આ બેનો ગુણાકાર કરો લંબચોરસનું શું મળે તમને? ક્ષેત્રફળ મળે કે ક્ષેત્રફળ બરાબર શું કહેવાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ કહેવાય. અને તમને આ બધું ખબર છે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર. તો લંબાઈ કેટલી છે? તો L અથવા તો B તમે લીધા આવો. તો અહીંયા પહોળાઈ કેટલી આવે? L. આપણે કોઈ ઊંધું લીધું છે પણ કાંઈ વાંધો ના લે હોય LB. તો અહીંયા જે છે BIA કહેવાય. કેવું કા? બીયા બાઈ. આપણે કામ કરીએ ટાવ બરાબર તો B A I કરીએ તો બાય આવે છે. બાય
આઈ એ બી એમ કહીએ કે અહીંયા આપ્યું જ છે આઈ એ બી એ બી જે છે એવું છે તો આ જે છે એ આ એલ અને બી જે છે લંબચોરસનું ક્ષેત્રફળ મળે તો એલ ક્રોસ બી આપણે બહુ અંદર જતા નથી. હવે આ પદ્ધતિ તમને ન ફાવે એટલે કે આ પદ્ધતિ આ મેથડ તમને ન ફાવે તો ટોર્કનું એક બીજું સમીકરણ છે. ટાઉ બરાબર 2 બળમાંના એક બળનું મૂલ્ય ગુણ્યા 2 બળો વચ્ચેનું લંબ અંતર. આ યાદ છે? ઓકે, આ તો યાદ જ હોવું જોઈએ ભાઈ. તો 2 બળોમાંના એક બળનું મૂલ્ય એટલે બળ બે ના મૂલ્ય લખા છે એટલે એકનું જ લેવાનું કીધું છે. કયું લેશો તમે? તો લઈ લો તમે તારે બી. ઓકે, 2 બળો વચ્ચેનું લંબ અંતર કેટલું? તો ખાલી બી જ થાય એટલે બી. તો જો તો બી આપણે એલબી પાછું એવું કે નહીં એલબી એટલે પાછું શું થશે? તો એ થશે કે નહીં એટલે બી આઈ એ. તો એ આન્સર શું આવે છે? આઈ એ બી તો બી આઈ આવે છે. ઓકે, આવે છે ભાઈ. તો આનો અર્થ શું થયો કે આપણે જે છે એ સાચી જગ્યાએ જઈ રહ્યા છીએ. એટલે કે ટોર્ક આપણને કેટલું મળશે? આઈ એ બી. આઈ એફ બી તમે જોયું હોય એસી મશીન આવે ને એટલે આઈ એફ બી એમ તો યાદ રખાવું પડે. તો ટાઉ તમને તો કેટલું મળે? આઈ એ બી એકમ શું મળશે? ન્યૂટન ઇન્ટુ મીટર મળશે. એ તો સ્વાભાવિક છે. તમારે જો આ રીતે કરવું તો સીધો આન્સર. બાકી તમારે ટાઉ ઓન કરો પછી આમ નિયમ વાપરો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ આમ થાય અહીંયા આમ વાપરો એટલે અંગૂઠો બહાર આવે. એ રીતે પણ તમે આ કેલ્ક્યુલેશન કરી શકો છો. બરાબર છે? વિદ્યાર્થી મિત્રો આજે આપણે એટલું રાખીએ. આગળનું જે છે હવે પછી આગળના લેક્ચરમાં આપણે પાછા જોઈશું. આને હોમવર્કમાં આપી દઉં છું SW. ભાઈ આજનું હોમવર્ક તમારે આ એક વખત લખવાનું જ છે ભાઈ. હો, લખજો, સારું રહેશે. અને આથી આઈએમપી થિયરી જેને કહેવાય છે એમાંની એક છે મોસ્ટ આઈએમપી થિયરી માંની. એટલે તમે આમાં ધ્યાન આપજો ખાસ. આ જરૂરી પણ છે ભાઈ. બરાબર છે? આજે આપણે મિત્રો એટલું રાખીએ. આગળનું હવે પછીના આપણે લેક્ચરમાં પાછા જોઈશું. એમાં કઈ ટેન્શન લેવાની વાત છે નહીં.